ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરવો છે પણ આ 5 લાયસન્સ વગર જો તમે તમારો બિઝનેસ શરૂ કરશો તો એ તમારો એક્સપોર્ટ બિઝનેસ નહીં ગણાય. પહેલું આઈઈસી કોડ કે જે તમારે 1500 રૂપિયામાં નીકળી જશે. બીજું જીએસટી રજિસ્ટ્રેશન કે જે તમને ગવર્મેન્ટ બિલકુલ ફ્રીમાં કાઢી આપે છે. ત્રીજું છે તમારું બિઝનેસ પાન કાર્ડ. અને ચોથું ખાસ યાદ રાખજો, તમારે તમારી બેંકની અંદર કરંટ અકાઉન્ટ હોવું જોઈએ, સેવિંગ અકાઉન્ટ નહીં ચાલે. પાંચમું છે એડી કોડ કે જે તમને તમારી બેંકમાંથી મળી જશે. બસ આટલું હોય એટલે તમે તમારો એક્સપોર્ટ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. હવે ઘણા બધા લોકોને એવો સવાલ હોય છે કે બીજા કેટલાય લાયસન્સ લેવા પડશે તો, પણ એવું નથી. જો તમે ફૂડ આઇટમ એક્સપોર્ટ કરો છો તો ફસાય, જો તમે ઇલેક્ટ્રોનિક આઇટમ એક્સપોર્ટ કરો છો તો બીઆઈએસ, અને બાકી બધી જનરલ પ્રોડક્ટ્સ માટે થઈ અને આ ફૂડવાળી પ્રોડક્ટ્સ માટે પણ થઈને તમારે ઈપીસી લેવી પડશે કે જે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની એક આરસીએમસી હોય છે. હજુ પણ જો તમને આ પ્રોસેસ કન્ફ્યુઝિંગ લાગે છે તો હું એક લાઈવ વેબિનાર કરવા જઈ રહ્યો છું કે જેમાં હું તમને આ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો મને ફોલો કરીને કોમેન્ટ કરો યસ.